નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આપણે દર રવિવારે ભાવનગર શહેરની જે સમસ્યા હોય એના ઉપર વાત કરતા હોય છે। સમસ્યા નગરની અવાજ અમારો। આ રવિવાર માટે આપણો વિષય છે સાયકલ સડે છે। એટલા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર છે શિક્ષણ માટે બહુ મોટી વાતો કરે છે। કન્યા કેળવણી મહોત્સવની વાત હોય, પ્રવેશ ઉત્સવની વાત હોય, બેટી બચાવો બેટી પઢાઓની વાત હોય, અને હવે કહેવાય છે કે સરકાર છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે 10મીમાં આવે છે ત્યારે તેમને એક સાયકલ આપવાની યોજના છે। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો અમલ થતો હોય છે, પરંતુ ભાવનગરમાં 2022 અને 23ના વર્ષ દરમિયાન 9000 જેટલી સાયકલો આપવાની હતી। પરંતુ કંઈક ને કંઈક કંપની અને સરકાર વચ્ચે કહી શકાય કે જે ક્વોલિટીની જે વાત હતી એના કારણે આ સાયકલો છે અત્યારે ધૂળ ખાઈ રહી છે। વિદ્યાર્થીનીઓને સાયકલ મળી નથી। શું છે આખી ઘટના, વિગતવાર જાણીશું। સમસ્યા નગરની અવાજ અમારો। સમસ્યા નગરની અવાજ અમારો વિશેષ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સાયકલ સડે છે વિષય ઉપર। રાજ્ય સરકારનો જે સમાજ કલ્યાણ વિભાગ છે એના હસ્તક જે ધોરણ 9માં વિદ્યાર્થીનીઓ આવતી હોય છે, SC ST OBCની જે દીકરીઓ હોય છે એમને ભણવા માટે સાયકલની સહાયની યોજના અમલમાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મેળી મુરાદ, સરકારની નિષ્ક્રિયતા અને એના કારણે દીકરીઓને આ સાયકલ મળતી નથી। વાત ભાવનગરની કરવી છે એટલા માટે 2022 અને 2023ની સાલમાં કુલ 9000 જેટલી દીકરીઓને સાયકલ આપવી એ પ્રકારની સરકારની યોજના હતી। સરકારે સાયકલ માટે કોન્ટ્રાક્ટ આપ્યો। કેસરિયા રંગની સાયકલ પણ બની એટલા માટે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભલે બની, પરંતુ જે દીકરીઓને સાયકલ મળવી જોઈએ એ મળી નથી। મોટાભાગની જે સાયકલો છે એ હાલ ભાવનગરનો એક સિંધુનગરનો વિસ્તાર છે ત્યાં એક ખુલ્લા મેદાનમાં સડી રહી છે। કુલ 9000 જેટલી અરજીઓ આવી હતી સમગ્ર જિલ્લા માટે આ સાયકલોનું વિતરણ કરવા માટે। માત્ર 3000 જેટલી સાયકલો વિતરણ થઈ છે। પછી સરકારે એવું જાહેર કર્યું કે આ જે સાયકલની ક્વોલિટી છે એ વ્યાજબી નથી, સાયકલો છે ન આપવી જોઈએ। કોન્ટ્રાક્ટર તો માલામાલ થઈ ગયો હતો એટલા માટે કે એમની પાસેથી સાયકલ લઈ લેવામાં આવી હતી। જે દીકરીઓને સાયકલ ઉપર ભણવા જવાનું હતું પોતાના ગામથી દૂર જ્યાં શિક્ષણની સંસ્થાઓ આવેલી છે ત્યાં ભણવા જતી હોય છે, આ દીકરીઓને સાયકલ મળી નહીં। અંદાજે 5થી 6000 જેટલી સાયકલો છે એ આજે બાવળિયાના ઝુંડ વચ્ચે સડી રહી છે। ટાયરોમાં હવા નથી। કદાચ એવું પણ બનશે આગામી દિવસોમાં સાયકલોથી ચોરાઈ પણ જશે, સાધનો પણ અંદરથી વહ્યા જશે। સરકારની આપણે વાત કરી છે, સરકાર સંવેદનશીલ છે, પરંતુ આ મુદ્દે સરકાર માટે કહી શકાય કે સંવેદનશીલ નથી બની, અથવા તો ભાવનગરની આ દીકરીઓ છે એમનો અવાજ હજી સરકાર સુધી પહોંચ્યો નથી, અથવા તો સ્થાનિક અધિકારીઓએ સરકાર સુધી અવાજ પહોંચાડ્યો નથી અને એના કારણે દીકરીઓને સાયકલ મળી નથી। ભાવનગરની જે આ વાત છે એમાં સાયકલો છે એ હાલ સડી રહી છે। મોટા પ્રમાણની જે સાયકલો છે એ બાવળના ઝુંડ વચ્ચે ફસાયેલી છે। કદાચ હવે સરકાર માને અથવા કોન્ટ્રાક્ટર ઈચ્છે કે આ સાયકલ આપીએ તો પણ આપી શકાય એવી સ્થિતિ નથી। સરકારને પૈસા છે માથે પડ્યા છે, અને પૈસા કોના છે ભાઈ? તમારા ને મારા જે ટેક્સમાંથી જે પૈસા આવ્યા છે એમાંથી આ સાયકલ લેવામાં આવી છે અને એ સાયકલો દીકરીઓને આપવાની હતી। સરકાર દાવા કરે છે છેવાડાના માનવીઓને સુવિધા મળશે, પરંતુ જે ભણી ગણીને મોટી થવા માંગે છે એવી દીકરીઓને અત્યારે હાલ સાયકલની જરૂર છે। સાયકલ મળી નથી આ વર્ષમાં। 2022 અને 23ની આ ઘટના હતી। 2024 પૂરું થવામાં છે, 2025ની સાલ પણ આવી રહી છે, પરંતુ હજી સુધી આ સાયકલનો કોઈ ઘડો લાડવો થયો નથી। કોન્ટ્રાક્ટરને તો પોતાની મલાઈ મળી ગઈ છે, જેમને જરૂરિયાત છે એમને સાયકલ મળી નથી। સરકાર છે સંવેદનશીલ બની નથી, અને એટલા માટે ન તો અધિકારીઓ ઉપર કોઈ પગલાં લેવાય છે, ન તો કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવાય છે, અને એના કારણે આખરે પ્રજાને મુશ્કેલી સામનો કરવાનો વારો આવે છે।